શ્રીજી ફૂડ। હું છું મનીષા ઠક્કર। આજે આપણે ચોખાને ઓસાવાની ઝંઝટ વગર એકદમ સરળ મેથડથી રેસ્ટોરન્ટ જેવો જીરા રાઈસ કેવી રીતે બનાવવો એ જોઈશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। જીરા રાઈસ બનાવવા માટે અહીંયા એક મોટી વાટકી જૂના બાસમતી ચોખા લીધેલા છે, એને એક વાટકામાં લઈ લેવાના। જ્યારે પણ તમે જીરા રાઈસ, પુલાવ કે બિરયાની બનાવો ત્યારે જૂના બાસમતી ચોખાનો જ ઉપયોગ કરવાનો, જેનાથી જે આપણે ભાત બનાવીશું એ એકદમ સરસ છૂટો બનશે। તો જે ચોખા આપણે લીધા છે એને 2 વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાના। ચોખાને 2 વાર ધોઈ લઈએ, પછી આમાં પાણી ઉમેરી દેવાનું। તો લગભગ 2 વાટકી જેટલું પાણી ઉમેરીને ચોખાને અડધો કલાક માટે પલાળીને રાખવાના છે। હવે અત્યારે આપણે જીરા રાઈસ ડાયરેક્ટ કડાઈમાં બનાવવાના છીએ। તો એક જાડા તળિયાવાળી કડાઈ લેવાની અને એમાં 1 ચમચી તેલ ગરમ થવા માટે મૂકવાનું। તેલ ગરમ થઈ જાય એટલે આમાં 2 નાની ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે। જીરું તતડે એટલે આમાં 1 સમારેલું લીલું મરચું ઉમેરવાનું। હવે જે વાટકીથી આપણે ચોખાનું માપ લીધું હોય એ જ વાટકીથી આપણે 1.5 વાટકી આમાં પાણી ઉમેરવાનું છે। પાણીની સાથે જ અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું। પાણી ઉકળવાનું શરૂ થાય એટલે જે ચોખા આપણે પલાળીને રાખ્યા છે એનું પાણી નિતારીને એ ચોખા આમાં ઉમેરી દેવાના। ચોખા પાણીની સાથે મિક્સ થઈ જાય એ પછી આને હાઈ ફ્લેમ ઉપર કૂક કરવાના। થોડી વાર પછી પાણી બળી જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો અને હવે ઢાંકણ ઢાંકીને આને ધીમા ગેસ ઉપર જ 1 થી 1.5 મિનિટ કૂક કરવાના। ઢાંકણ હટાવીને જીરા રાઈસને ચેક કરી લઈશું। તો હવે આ રાઈસ સરસ રીતે કૂક થઈ ગયા છે। આમાં જે થોડું ઘણું મોઇશ્ચર હોય એ આ ઠંડા થશે એટલે એકદમ સરસ ડ્રાય થઈ જશે। તો આને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેવાના છે। હવે જીરા રાઈસને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનો। તો તમે આ ક્વિક મેથડથી જીરા રાઈસ બનાવીને જરૂર ટ્રાય કરજો, તમને આ ચોક્કસ પસંદ આવશે। આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે।